દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હવે હદ વટાવી રહ્યો છે. જ્યાં ન્યાય મંદિર મહેતાપુરા વિસ્તારમાં બે આખલાઓ લડતા રિક્ષા અને એક્ટિવા સાથે ધડાકેભેર ટકરાયા હતા. આ ભયાનક ટક્કરમાં રિક્ષા અને એક્ટિવા બંને રોડ પર પલટી મારી ગયા હતા. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઉલ્લેખનીય છે કે હજુ ત્રણેય દિવસ પહેલા જ હિંમતનગરમાં એક રખડતી ગાયે પાર કરેલા એક્ટિવાને હવામાં ઉડાડ્યું હતું. આટલી ગંભીર ઘટનાઓ સતત બનવા છતાં હિંમતનગર નગરપાલિકાના તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ જ નક્કર કાર્યવાહી કરતું નથી, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં જીવ સામે મોટું જોખમ ઊભું થયું છે અને લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.